મિત્રો અને મિત્રોને સ્વાગત છે તમારા મારા એક નવા વિડીયોને. તો જો આપણો અમિત ડોન આવી ગયો છે હવે આરતીમાં. ચલો આપણે આરતી ચાલુ કરી દઈએ. આપણે જો આરતી ચાલુ થઈ ગઈ છે, હવે આરતી ચાલુ થઈ ગઈ છે તો હવે આપણે જઈએ બેસીએ. જો આરતી ટાઈમે આ લોકો કેમેરામાં જો શરમય નહીં આવતી. देखा आपने लापरवाही का नतीजा है. તો મિત્રો આગળ આરતી ચાલુ થઈ ગઈ છે. આરતી ચાલુ છે. જો આવી ગયો છે અને જો ત્યાં આગળ પક્ષી એક નંબર બેઠું છે. પડે છે પણ તોય તમને બતાવું છું. વોટરપ્રૂફ નહીં ફોન પણ તોય થોડું ઘણું તમારા માટે જોઈ લો. પેલું પક્ષી લંબી ચાંચ વાળા પક્ષી જોવા ને તો તમે સાડીમાં આવી જાઓ. આવો જ લાઈક કરે વિચાર દારૂ પીરાવું જો આગળ એનસીસી વાળા આવે છે. જો આ ભારત વર્ષનું કંઈક છે અને જો મેન વિધાનસભા જોવા જઈએ છે. જય હિન્દ. એનસીસી ના देखो जो ऑडियंस देख खाली જો ખાલી મિત્રો ઓડિયન્સ જુઓ તમે. जो ऑडियंस देख खाली જો ખાલી મિત્રો ઓડિયન્સ જુઓ તમે. બે જણા જોવા આવી ગયા છે. આ ખબર નહીં કઈ ની રેલી છે. આઈ થિંક દમણું સ્કૂલ જ છે. કારણ पति जो તો મિત્રો એ લોકો ગતારા છે. હવે આપણે બી જઈએ છીએ હવે આપણી જગ્યાએ બેસવા માટે. અને જો પેલા બે મિત્રો હતા એ બી દોડતા ગતારે છે હવે ઘરે. અમે તો નહીં ઓળખતા. અને જો પોલીસની ગાડી છે. અમે કાલે જ ગયેલા પોલીસ સ્ટેશન. તમને ખબર જ છે બહુ મોટી મેટર થઈ ગઈ હતી અમારી તો. मस्ती ना कर અને જો આપણો જયુભાઈ આવી ગયો છે એની નવી એકદમ બર્ગમેન લઈને. कह जाओ એક નંબર બર્ગમેન આજે બાકી જો જયલા મને પાર્ટી આપવી પડશે યાર બર્ગમેન ને. ओए ओए कांग्रेचुलेशन કોંગ્રેચ્યુલેશન. એના ફોટોશૂટ પર જઈએ હવે થોડી વાર રહીને. ચલો જઈએ આપણે પર. અને જોઈ લો આ જયુભાઈ છે એનો ફોટો પાડી હવે અને ઉતારી આપણા ગામમાં. હવે ત્યાં તો મને નજર બતાવીશું. મેનમાં અમે જઈએ છીએ હવે ત્યાં આગળ 2 દિવસ રહેવા માટે. 2 દિવસ આપણે વેદુભાઈ જોવાની મળે આપણે. ચલો જઈએ આપણે હવે કાઢીએ ગામડે જવા માટે. ચાલો આપણે નીકળીએ હવે. આપણે તૈયાર મળીએ આજે એકદમ નવો વ્લોગ જોવા મળશે નવી જગ્યા. મંજુસર ગામે મારા દાદા એવા આવે છે તો આપણે જઈએ થોડી વારમાં. હવે ખેતર આવી રહ્યું. ગીલોડાનું ખેતર છે. જો આ એક બચકું છે એ આપવા જવાનું છે હવે બાઇક પર. હવે જોઈએ. 2 છે. એક દાદા લઈને છે એક મેં લઈને આવ્યો. જો આપણો અજયભાઈ આવી ગયા છે. ચલો અજયભાઈ તમે કંઈ કહેવા માગશો? શું કહું? શું કરવાનું મળી ગયા પણ જો કેટલા બધા છોરાને હાચવે થઈ ગયો. એટલે આપણે જોઈ ગયા પણ જો કેટલા બધા છોરાને હાચવે થઈ ગયો. મિત્રો જો અહીંયા આગળ વરસાદ પડે છે અને અમે આગળ ઊભું રહેવા માટે કેવું સમજાય વિડીયો બનાવે છે. ટીડલી બેન જો જેને ખાવે આવી જજો. વેડમી ખાવા ઉભા છે ગાઈસ. અમે તમારે ખાવે હોય તો આવી જજો. મિત્રો અમે અહીંયા આગળ ઊભા રહે જ્યાં સુધી વરસાદ ના પડે. આપણે અજયભાઈને ફોટા પડવા જવાનું પણ રહી ગયું ને અજયભાઈ. હવે જોઈએ શું થાય છે. જો આપણે વિદ્યાભાઈ આવી ગયા છે. આપણે યશુભાઈ બોલો. હેપી બર્થડે આપણે વિદ્યાભાઈ બ્લોગર બની ગયા છે બીજા. ये कानू है, इसके साथ दो छोटी छोटी बहुत गर्लफ्रेंड है. इसके साथ दो छोटी छोटी बहुत गर्लफ्रेंड है. મને પન્ને ડૂબા મારા પર એટલે ફોટો નહીં પાડતો મારા ભાઈ. હવે ટિફિન આપવા માટે ખેતર બીજો કઈ નહીં. હવે જઈએ છે ટિફિન આપવા માટે પણ હવે ખબર નહીં આ ભાઈ ખેતર કેતેલા હાકરતા લઈ જાય છે. હવે સાકરતા જઈએ
ટીકે ફાટશે તે દિવસ અમે એકદમ બહુ ખતરનાક જાનવર દેખેલું તમને બતાવીશ એક ક્લિપમાં ક્યાં છે ને ખાલી રોડ તમને એક ક્લિપ બતાવું છું હવે આવશે यहाँ हम चल रहे हैं सुनसान रोड पे, कोई है भी नहीं। हमारे गाड़ी का पेट्रोल खत्म हो गया, दूध लेके गए हैं और यहाँ सुनसान रोड है। हमको डर बर लगता नहीं है। देखो गाइस, देखो रोजा यार, देखो देखो બસ એક ક્લિપ એ હતું એવું જાનવર અમે જોયું હતું ઊભા રહ્યા હતા એ થોડું પોલ જેવું છે અને જો ટીપી નાચવજેલા જો અહીંયા આગળ મેની નદી છે અમારી અહીંયા આગળ છે જેને નાવું હોય આવી જજો મગર જોડે મસ્તી કરે તો આવી જજો મિત્રો એક જોરદાર વસ્તુ બતાવજો પેલો મોર અહીંથી બહુ ઝૂમ કરવું પડશે થોડું પેલો દેખાય છે ને એ મોર છે જો એ મોર બેઠો છે એકદમ જોરદાર રીતે અહીંથી તો બહુ કડક દેખાય છે આપણા જોડે S20 એક કડા કરે છે આપણા જોડે S24 અલ્ટ્રા નહીં એટલે થોડું ઘણું થોડું બ્લર દેખાય છે પણ જો ચલો મિત્રો જઈએ મોડું થાય છે આપણે રોડ પર એવા સારામાં નહીં આવતી ભાઈ પ્રોફેશનલ નામ તમારું પડશે દાદા ત્યાં નહીં અરે ભાઈ તમે કઈ કહેવા માંગશો બાઇક ચલાવી મિત્રો બાઇક ચલાવે છે અને